नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुं एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मंगलानं च सव्वेषु पदमं हवै मंगलम् धर्मला परम पावन उत्तराध्ययन नियुक्ति सूत्र एमा भद्रबाहु स्वामीए एक अद्भुत प्रश्न उठाव्यो छे। एमने पूछ्યું છે કે દીવાની સાર્થકતા શેમાં? દીવો પ્રકાશ પાથરે, દીવો અજવાળું કરે, દીવો આજુબાજુના પદાર્થોનો બોધ કરાવે, આ બધી તો દીવાની સફળતા છે। દીવો એના માટે તો જન્મ્યો છે, પણ એની સાર્થકતા શેમાં? આ પ્રશ્ન બહુ મહત્વનો છે। સફળતા એ દીવાના જીવનની કૃતકૃત્યતા નથી, કૃતકૃત્યતા તો સાર્થકતાથી આવે। અને ભદ્રબાહુ સ્વામીએ સ્વયં જવાબ આપ્યો છે કે એ દીવો પોતાની જ્યોતિથી બીજા 100 દીવાની જ્યોતને પ્રજ્વલિત કરે એ એની સાર્થકતા। જહ દીવા દીવ સ્વયં પૈ પય સોય દીપય દીવો। જેમ એક દીવામાંથી 100 દીવા પ્રદીપ્ત થાય અને છતાંય આ દીવો પોતાની જ્યોત ગુમાવે નહીં, એ તો ઓર વધારે પ્રજ્વલિત બને, એ દીવાની સાર્થકતા છે। અને એ જ સાર્થકતા છે ઉપાધ્યાય ભગવંતની। જ્ઞાનની જ્યોતિ જાગી નીકળી છે, જ્ઞાનનો દીવો પ્રજ્વલિત થઈ ચૂક્યો છે, પણ એ દીવો બીજા સેંકડો ને હજારો દીવાઓને ચમકાવી દે, પ્રજ્વલિત કરી દે, એ ઉપાધ્યાય પદની સાર્થકતા છે। ભાગ્યશાળી એક કેરીમાં ગોટલા કેટલા હોય? એક હોય, બધાને ખબર છે। એક ગોટલામાં કેરી કેટલી હોય એનો આંકડો નહીં, તમારે અનંત જ કહેવું પડે, કેમ કે એક ગોટલા કેરી ઉગાડે, કેરીમાં ગોટલા હોય, એમાંથી નવી કેરી ઉગે। એક કેરીના ગોટલાને ગણી શકાય છે, એક ગોટલાની કેરીને ન ગણી શકાય। ભાગ્યશાળી એક ઈંડામાં પંખી કેટલા હોય? એક, પણ એ પંખી ઈંડા મૂકે આખરે તો ઈંડામાંથી જ નીકળ્યા ને, અનંત અનંત સિવાય કોઈ જવાબ નહીં હોય। એક દીવાસળી કેટલા દીવા પેટાવી શકે એનો જવાબ ક્યારેય નહીં જડે, કેમ કે આ દરેક વસ્તુ પોતાની અંદર અનંત સંભાવનાઓ લઈને બેઠી છે, અને એ અનંત સંભાવનાઓને જો બહાર કાઢી શકાય તો પછી એ સંભાવનાનું ફળ પણ અનંત જ થવાનું। ઉપાધ્યાયજી ભગવાન આ અનંત સંભાવનાઓ સાથે કામ પાડી રહ્યા છે, માટે જ એમનો ગુણ કહેવાય છે વિનયન। તમે જ્યારે બોલો છો માર્ગ દેશક અવિનાશી પણ આચાર વિનયન સંકેતેજી, વિનય નહીં, વિનય તો સાધુનો ધર્મ થયો, વિનયન સંકેતેજી, વિનયન એ ઉપાધ્યાયજી ભગવંતનો ગુણ થયો। વિનયનનો મતલબ થાય છે એજ્યુકેશન, ટીચિંગ નહીં, ફરક સમજજો। ટીચિંગ એ શિક્ષણ છે, એજ્યુકેશન એ વિનયન છે। ટુ એજ્યુકેટ, આનો મૂળ આ ધાતુ એ ગ્રીક ભાષાનો છે, અને એનો અર્થ થાય છે અંદરની ક્ષમતાને બહાર લાવવી। ટીચિંગ બહારથી અંદર જતું હોય છે, શિક્ષકને જે આવડે છે એ વિદ્યાર્થીના મગજમાં પોતે આરોપિત કરે છે, આ શિક્ષણ થયું। એજ્યુકેશન
એ શિક્ષણ નથી, ટીચિંગ નથી. એજ્યુકેશન તો વિદ્યાર્થીમાં અંદર રહેલી ક્ષમતા એને બહાર કાઢવામાં છે. બહારથી અંદર જાય શિક્ષણ થયું, અંદરથી બહાર આવે તે એજ્યુકેશન થયું. વિનયન અને વિનિયોગ આ બંનેમાં ફરક સમજજો. વિનિયોગ મારામાં રહેલી ક્ષમતા હું તમને આપું, એ વિનિયોગ થયો. મારામાં રહેલો ગુણ હું તમારામાં આરોપિત કરું, આ વિનિયોગ થયો. પણ વિનયન એટલે તમારી અંદર જે પડ્યું છે એને બહાર લાવવું, એને ખેંચીને બહાર કાઢવું, આ વિનયન થયું. ઉપાધ્યાયજી ભગવંતનો ગુણ છે વિનયન. અને આજે ઉપાધ્યાય પદની આરાધનાનો મતલબ થાય છે કે તમારી અંદર રહેલી ક્ષમતા એને ખેંચીને બહાર લાવવામાં જેને જેને મદદ કરી છે એ બધાની અંદર ઉપાધ્યાય પદ વિલસી રહ્યો છે. ગઈકાલે કહ્યું હતું એમ, ઉપાધ્યાય પદવી એ એક વ્યવસ્થા તંત્રનો ભાગ છે. ઉપાધ્યાય પદ એ શાસનનો ભાગ છે. જે પણ તમારી ક્ષમતાને બહાર લાવવામાં મદદરૂપ થાય છે એવી દરેક વ્યક્તિ એ તમારા માટે ઉપાધ્યાય છે. પહેલો દિવસ આપણે આરહંત્યના પ્રકટીકરણનો મહિમા કર્યો. બીજો દિવસ સિદ્ધ બનવાની પાત્રતાના સ્વીકારનો મહિમા કર્યો. ત્રીજો દિવસ અનુશાસનના મહિમાનો વીત્યો. આજે વાત કરવી છે વિનયનની. વિનિયોગ ઘણા કરી શકે છે, કેમ કે એમાં મારી પાસે જે છે એ મારે સમર્પિત કરવાનું હોય છે. પણ વિનયન એ કરવાની ક્ષમતા બહુ ઓછા જીવોમાં હોય છે, કેમ કે જે અંદર પડ્યું છે એને ખેંચીને બહાર લાવવાનું હોય છે. રામાયણમાં એક બહુ સરસ કથા આવે છે. હનુમાનને રામે આદેશ આપ્યો છે કે હનુમાન, તમારે લંકા જવાનું છે. વચ્ચે આટલો મોટો સમુદ્ર, એને ઓળંગીને લંકા જવાનું. પણ રામનો આદેશ. હનુમાને પૂછ્યું પણ નહીં કે હું જઈશ તો જઈશ કેવી રીતે ભાઈ, આટલો મોટો સમુદ્ર ઓળંગીશ કેવી રીતે. રામ સેતુ એ તો યુદ્ધ વખતે બંધાયો, ત્યારે તો હજુ કંઈ પુલ છે નહીં, જવાનું કઈ રીતે, પણ પૂછતા નથી. અને હનુમાન ચાલતા ચાલતા દરિયા કિનારે પહોંચી જાય છે. દરિયાના આ બાજુ ભારતનો છેડો છે, દરિયાની પેલે પાર શ્રીલંકા છે, અને એ લંકામાં એમને પહોંચવાનું છે. ઊભા રહી ગયા છે ખમચાઈને. હવે આ દરિયો ઓળંગવો કેવી રીતે નથી ખબર. અને એ વખતે એમની પાસે જાંબવંત આવે છે. આ લૌકિક રામાયણની કથા છે. જામવંત આવે છે અને જામવંત આવી હનુમાનને યાદ કરાવે છે કે તમારામાં એ તાકાત પડેલી છે કે તમે આ દરિયો ઓળંગી શકો અને સામે પહોંચી શકો. તમારી અંદર એ કૂદકો મારવાની શક્તિ છે. હનુમાન એની એ શક્તિ જાગી ઉઠે છે, કૂદકો મારી અને સીધા લંકામાં પહોંચી જાય છે. ત્યાં જે એમને કાર્ય કરવાનું હતું એ બધું કરી અને પછી પાછા આવે છે. અને આવીને જાય છે પહેલા જામવંત પાસે અને જઈને પૂછે છે કે મારી અંદર આ તાકાત પડી હતી એ તમને કેવી રીતે ખબર, અને બે, મને એ તાકાત પહેલેથી ખબર કેમ ન પડી. જામવંતે કહ્યું કે હનુમાન, તમે જ્યારે બહુ જ નાના હતા, તમને તો સ્મૃતિમાં પણ નથી, ત્યારે તમારાથી એક ઋષિ મુનિનું બહુ મોટું અપમાન થઈ ગયું હતું અજાણતા, સંયોગવશ. અને એ ઋષિ મુનિએ તમને શાપ આપ્યો હતો કે તમને જિંદગીભર તમારી તાકાત જાતે યાદ નહીં આવે. તમારી અંદર શું પડ્યું છે એ તમને જિંદગીભર જાતે સ્મૃતિમાં નહીં આવે. તમે જાતે કોઈ કાર્ય જ નહીં કરો. પણ આ શાપ સાંભળી અને તમારી માતા અંજના સુંદરી એને ઋષિમુનિ પાસે ખોળો પાથર્યો કે મારા દીકરાને આવો ભયંકર શાપ ન આપો. ત્યારે ઋષિમુનિએ
શાપમાં થોડુંક પરિવર્તન કરી આપ્યું હતું. એમને કહ્યું હતું કે શાપ પૂરેપૂરો પાછો તો નહીં લેવાય, પણ આટલું પરિવર્તન કરી આપ્યું હતું કે જો કોઈ તમને યાદ કરાવશે કે તમારી અંદર આ ક્ષમતા છે તો પાછી તમને યાદ આવી જશે, પણ કોઈ યાદ કરાવનાર જોઈશે. અને આ ઘટના જ્યારે બની ત્યારે હું ત્યાં હાજર હતો, એટલે મને આની ખબર છે, એટલે હું તમને યાદ કરાવવા આવ્યો. ભાગ્યશાળી કથા તો બરાબર છે. આપણે થોડાક પાત્રોને ઓળખી લઈએ. એ હનુમાન કોણ છે ખબર છે તમને? આપણે સૌ આપણી અંદર અનંત શક્તિ લઈને બેઠા છીએ, અનંત તાકાત લઈને બેઠા છીએ, પણ આપણે ભૂલી ગયા છીએ. સામે છે મોક્ષ જેવી લંકા, સામે છે લંકા જેવું કેવળ જ્ઞાન. આપણે પહોંચવું છે અને વચ્ચે આખો જે સંસાર સમુદ્ર, આપણને એમ થાય છે કે આને ઓળંગીને પહોંચવું તો પહોંચવું કઈ રીતે? તાકાત છે અંદર, યાદ નથી આવતી. અને એવી વખતે એક જામવંત આવી જાય છે અને આપણને યાદ કરાવે છે કે ભાઈ તું કૂદકો મારી શકે, તું પહોંચી શકે. એ જામવંત કોણ ખબર છે? ઉપાધ્યાય ભગવાન એ જામવંત છે, જે તમને યાદ કરાવે છે કે તમારી અંદર શું પડ્યું છે. ભાગ્યશાળી એક કીડી હોય ને, એનું બીંગ તો બહુ તુચ્છ છે. એ કીડી, એનું અસ્તિત્વ અમાપ છે, પણ એનું વ્યક્તિત્વ બહુ તુચ્છ છે, એનું બીંગ. પણ એ જ કીડીનું આત્મદ્રવ્ય 14 રાજલોકના મસ્તક પર પહોંચી શકે. એ કીડીનું આત્મદ્રવ્ય 14 રાજલોકમાં પોતાનો પ્રેમ પાથરી શકે. એ કીડીનું આત્મદ્રવ્ય સમગ્ર સૃષ્ટિમાં પોતાની કરુણા વેવડાવી શકે એટલી તાકાત લઈને બેઠું છે. તો કીડીનું બીંગ બહુ તુચ્છ છે, પણ કીડીનું બીકમિંગ બહુ જ મોટું છે. આ બીંગ અને બીકમિંગ, હોવું અને થવું, આ બંને વચ્ચે જે બહુ મોટો ગેપ છે, આપણા હોવા વચ્ચે અને આપણા થવા વચ્ચે. તમે કોણ છો એ પ્રશ્નના જવાબમાં બહુ નાની નાની મેટર આવશે, પણ તમને કોઈ પૂછે કે તમે શું બની શકો છો, એના જવાબમાં તમે શું કહેશો? તમે શું બની શકો છો? તમે સિદ્ધ બની શકો છો, તમે કેવળ જ્ઞાની બની શકો છો. તો તમે જુઓ, તમારું બીંગ બહુ તુચ્છ, તમારું બીકમિંગ જબરજસ્ત છે, પણ આ બંને વચ્ચે જે ગેપ છે એ ગેપને પૂરો કરવાની ક્ષમતા તમારી અંદર, પણ એ ક્ષમતાની સ્મૃતિ નથી. એ સ્મૃતિ કરાવે છે તો ઉપાધ્યાય ભગવંત કરાવે છે. ભાગ્યશાળી આજે આ શાસનમાં ઉપાધ્યાય પદ, એની વ્યવસ્થા બહુ ખોરવાઈ ગઈ છે. ભાગ્યે જ કોઈ ઉપાધ્યાય ભગવાન જડતા હશે, પણ વાસ્તવમાં ઉપાધ્યાય પદની ગરિમાને સમજીએ ને તો આપણને સમજાય. હમણાં જ આ સુરતના એક ઉપાશ્રયમાં મારે કોઈ કારણસર જવાનું થયું હતું. ત્યાંના ટ્રસ્ટી મંડળ સાથે વાત થઈ તો એમને જણાવ્યું કે અમે અમારા ઉપાશ્રયમાં એક નિયમ કર્યો છે કે ચોમાસું હોય, પોષ દશમીના અઠ્ઠમ હોય, મૌન એકાદશી હોય કે ઓળી હોય કે ધજા હોય, અમારા ઉપાશ્રયમાં નિષ્ઠા કોઈ આચાર્ય ભગવંતની જ હોય, એ સિવાય આચાર્ય ન હોય એવા કોઈની નિષ્ઠા અમે સ્વીકારતા નથી. હું એમને કહ્યું, વાસ્તવમાં આ વહીવટકર્તાઓનું એક અભિમાન છે કે અમારે ત્યાં આચાર્ય જ આવશે. પરિણામ શું આવે છે કે આચાર્ય ન હોય એવી વ્યક્તિની ક્ષમતાનો પણ સ્વીકાર નથી થતો. આચાર્ય પદવી એ તો આજે એક વ્યવસ્થા તંત્રનો ભાગ બની ચૂકી છે. અમુક વર્ષનો પર્યાય થાય એટલે પછી બાય ડિફોલ્ટ તમે આચાર્ય પદવીને લાયક બની જ જતા હો છો, બીજું કાંઈ જ કરવાનું રહેતું નથી હોતું. પણ વાસ્તવમાં આ પદવી સાથે જે ગરિમા જોડાયેલી છે એનો સ્વીકાર છે. તમારી આ ધારણાઓને લીધે કે નિષ્ઠા તો આચાર્યની જ જોઈએ, એક કાળ હતો
સોમસુંદર શ્રીમાનની ગઈકાલે મેં વાત કરીને તમને 1800 શિષ્યો હતા, પણ 1800 વચ્ચે આચાર્ય કેટલા હતા? એક. 1800 વચ્ચે આચાર્ય એક હતા. 1800 વચ્ચે ઉપાધ્યાય કેટલા હતા? 5. પરિણામ એ આવ્યું છે અત્યારે જ્યાં 500 ને 1800 વચ્ચે એક એક આચાર્ય થતા હતા, એને બદલે તમે વ્યવસ્થા તંત્ર જોઈ લો, આપણે કઈ સ્થિતિમાં પહોંચ્યા છીએ. કારણ શું છે? તમારી ભૂખ અને તમારો ભ્રમ કે જોઈએ તો આચાર્ય જ જોઈએ. પરિણામ એક લક્ષ્ય બંધાઈ જાય છે. દીક્ષા લઈએ ને ત્યારે તો આવું બધું ન હોય, પણ 5-7 વર્ષ જાય ને બધું સમજીએ એટલે મનમાં ગૂંથાઈ જાય કે ભાઈ આચાર્ય તો બનવું જ પડે. આ શાસનની વ્યવસ્થાઓ ખોરવાય છે આ બધાના લીધે. મૂળમાં સમજો ઉપાધ્યાય પદ શું હતું. કોઈ પણ મોટો સાધુ સમૂહ હોય એમાં 5 જણની જવાબદારી રહેતી હતી. એ કોઈ આચાર્ય ભગવાન જે સમગ્ર શ્રવણ સંઘ પર અનુશાસન કરે. એમાંય લેયર હતા, ગણાચાર્ય, કુલાચાર્ય, સંઘાચાર્ય, એવી રીતે આચાર્યોમાં પણ લેયર હતા. દેશ, દેશની નીચે રાજ્ય, રાજ્યની નીચે જિલ્લા, બધી વ્યવસ્થાઓ જેમ હોય છે તેવી વ્યવસ્થાઓ હતી. પણ એક ગ્રુપમાં એક સર્વોપરી આચાર્ય જે અનુશાસન કરે, એના હાથ નીચે એક અથવા વધારે ઉપાધ્યાય હોય કે જે એ શ્રવણ સંઘની અભ્યાસની અને ક્ષમતાના વિકાસની જવાબદારી સ્વીકારે. આચાર્ય ભગવાન એમને તો અનુશાસનની જવાબદારી હોય, પણ એની સાથે શ્રી સંઘના અનેક કાર્યો કરવાના હોય. તો એ આચાર્ય ભગવાન એમની જવાબદારી સંભાળે, પણ દરેક સાધુ એનામાં કઈ ક્ષમતા છે અને એને એ ક્ષમતામાં નો વિકાસ થાય એ રીતે કઈ રીતે જોડી શકાય, એને શું ભણાવી શકાય, શું તાલીમ આપી શકાય, એ બધું કોના હાથમાં હતું? ઉપાધ્યાય. એના પછી હતા સ્થવિર, જે ભણેલા ગણેલા સાધુઓ હોય, વડીલ મહાત્માઓ હોય, પર્યાય પણ વધારે હોય. એ પોતાના હાથ નીચે જે સાધુઓ હોય એમાં ક્યાંક સંયમ જીવનમાં મંદતા આવે, ક્યાંક સંયમ જીવનમાં અરુચિ જાગે, ક્યાંક થાક લાગે, માણસ ક્યાંક હરી જાય, એવે વખતે એને સ્થિર કરવાનું કામ કરતા હતા. દરેકના મનના જે પ્રોબ્લેમ્સ હોય, બરાબર, એવું નથી હોતું કે શ્રાવક જીવનમાં જ માનસિક તકલીફો હોય, શ્રવણ જીવનમાં પણ હોય. તો એ મનની તકલીફોને પ્રેમથી સમજાવીને ધીમે ધીમે ઠીક કરતા જવી એ સ્થવિર ભગવંતોનું કાર્ય. સ્થિર કરે તે સ્થવિર જે, અને એના હાથ નીચે એના પછી આવે પ્રવર્તક. ગુરુ ભગવંતે કોઈ નિર્ણય કર્યો, કોઈક નવી સામાચારી ઘડી, કોઈક આદેશ આપ્યો, એનું શ્રવણ સંઘમાં પાલન કરાવવાની જવાબદારી પ્રવર્તકોની. જે પ્રવૃત્તિ કરાવે, જે અલગ અલગ કામમાં બધાની વહેંચણી કરે, જવાબદારીના ભાગ રૂપે અલગ અલગ નાની નાની જવાબદારીઓ સોંપે, એને કહેવાય પ્રવર્તક. અને 5મા હતા ગણાવચ્છેદક, જેને અત્યારે આપણે ગણી તરીકે ઓળખીએ છીએ. ગણાવચ્છેદક એટલે ગણની વિવિધ જવાબદારીઓ સંભાળે. પ્રવર્તક ગણાવચ્છેદકને કહે. જેમ કે ગણમાં વસ્ત્રની જરૂર પડી છે તો એ લોકો લાવે, ગણમાં પાત્રની જરૂર પડી છે તો એ લોકો લાવે, કોઈક શેઠને કંઈક સમજાવવા જવાનું છે તો ગણાવચ્છેદક જાય, વસ્તીનું ગ્રહણ કરવાનું છે તો ગણાવચ્છેદક કરે. ટૂંકમાં જેની જે જાતની ક્વોલિટી હોય તે પ્રમાણે ગણની જવાબદારી સોંપવામાં આવે. આ 5 પ્રકારના મહાપુરુષો, એનાથી શ્રમણ સંઘ રડિયાત રહે. 500 અને 700ના જે ગ્રુપ રહેતા હતા શ્રમણોના, એમાં આવી રીતે આ 5 જણ મળી અને જવાબદારીનું નિર્વહન કરતા હતા. પણ આમાં મસ્તક આચાર્ય હતા, કરોડરજ્જુ કોણ હતી? ઉપાધ્યાય. કેમ કે ક્ષમતાનો વિકાસ એ ઉપાધ્યાયના હાથમાં હતો. તાલીમ અપાતી હતી 12 વર્ષના બાળ મુનિને, એનું હીર પારખીને કે આવતીકાલે આના હાથમાં સંઘનું સુકાન સોંપવું છે, આને આચાર્ય બનાવવા છે. અને 12 વર્ષની ઉંમરથી એ પ્રમાણની તાલીમ ચાલુ થતી હતી. કોઈકને વાદી મહાત્મા બનાવવાના હોય તો કોઈને તપસ્વી બનાવવાના હોય, કોઈને જ્યોતિષી બનાવવાના હોય તો કોઈને કાવ્યશાસ્ત્ર શીખવાડવાનું હોય.
આ બધું જ ઉપાધ્યાય નક્કી કરે, પોતે ભણે, બીજા પાસે ભણાવડાવે, આ વ્યવસ્થા સંભાળે અને જૈન શાસનને એક સર્વાંગીણ ક્ષમતા ધરાવતા શ્રવણ ભગવંતો અર્પણ કરે. આ જવાબદારી હતી અને આ જવાબદારીના ભાગરૂપે જ નમો ઉવજ્જાયાણમ કહી અને એને નમસ્કાર થતો હતો. પંચ પરમેષ્ઠીમાં અલાયદું સ્થાન અપાતું હતું અને એમને સંઘની વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવતા હતા. પણ કમનસીબ શ્રી સંઘના, સૌભાગ્યવતો સંઘ છે, કમનસીબ શબ્દ બોલ્યો તેની માફી માંગુ, પણ શ્રી સંઘના નહીં, શ્રી સંઘના આરાધકો ના, કે જેમને ઉપાધ્યાય પદની ગરિમાનો ખ્યાલ ન કરે. ઉપાધ્યાય ભગવાન તેમની જવાબદારીનું નિર્વહન કરે એ માટે એમને જે માન સન્માન આપવું જોઈએ ન આપ્યું. બધી જ જગ્યાએ એક જ વસ્તુ લખાવતા થયા, અમારે ત્યાં કેટલા આચાર્ય આવ્યા. દીક્ષા હોય તો કે 7 આચાર્યની ઉપસ્થિતિ હતી ને, અને સંઘ હોય તો કે 9 આચાર્ય હતા. પ્રતિષ્ઠામાં 17 પધાર્યા હતા. અને કોઈ પણ સારું કામ કરવું હતું તો નિશ્રા પહેલી આચાર્યની શોધતા હતા. તમે વિચાર કરો, ધારો કે તમે સંઘ નીકાળવાનું નક્કી કરો છો કે ભાઈ સંઘ કાઢવો છે, નિષ્ઠાદાતા તરીકે તમે પહેલા મનમાં કયો વિચાર કરશો? કોઈક આચાર્ય ભગવંતને બોલાવ્યા છે. પરિણામ શું આવ્યું? આ શાસનની કેટલી સુંદર વ્યવસ્થાઓ હતી કે સાધુ સંઘની વ્યવસ્થા સંભાળે તે ગણી રહે. અતિશય વિદ્વાન મહાત્માઓ જે દુનિયાના તમામ વિદ્વાનો સાથેનું કામ પાડી લેતા હોય પંડિત બને, જે સંઘની ક્ષમતાનો વિકાસ કરતા હોય ઉપાધ્યાય બને. આ બધી જ વ્યવસ્થાઓ એટલી સચવાતી હતી, પણ તમે દરેકના મનમાં રોપ્યું કે નહીં ભાઈ આચાર્ય બનો તો અમે તમારું મૂલ્ય કરીશું, બાકી જાઓ. પરિણામ બન બિલકુલ. પણ જે તમારી ભાવનાઓ કે આ થાય તો આચાર્યના હાથે જ, પરિણામ એ આવ્યું કે પદવી સાથે જોડાયેલું જે મહાત્મ્ય હતું એ જતું રહ્યું અને માત્ર બચ્યું આચાર્ય પદનું મહાત્મ્ય. કરવા જેવું છે. આચાર્ય સર્વોચ્ચ સત્તા છે, એની કોઈ ના નથી, પણ આ વ્યવસ્થા તંત્ર ફરીથી ઊભું કરવું પડશે. એક આખો વાચક વંશ હતો કે જેમાં પદવી અલગ હતી, મુદ્દો અલગ હતો, માત્ર જેમને જ્ઞાન સંપદાને એક હાથમાંથી બીજા હાથે પાસ કરી પોતે ઝીલી અને પોતાની નવી પેઢીને આપી એ વાચક વંશ તરીકે ઓળખાયો. ક્યારેક વાચનાચાર્ય કહેવાયા, ક્યારેક વાચક કહેવાયા, ક્યારેક ઉપાધ્યાય કહેવાયા. આ બધું જ એક જ વસ્તુ સાથે જોડાયેલું હતું. ના, નહીં. ઉપન્યાસ કરતા ઉપાધ્યાય ઉપર છે. ભાગ્યશાળી, તમને તો પન્યાસનો અર્થ બી નથી ખબર. મૂળ પન્યાસ જેવો આ શાસનમાં કોઈ શબ્દ જ નથી. ક્યારેક કંકોત્રી લખાતી હતી ત્યારે શું થતું હતું? પદ અપાતું હતું પંડિત. પંડિત કોઈ શાસ્ત્રીય પદવી નથી, વિદ્વત્તાનો સ્વીકાર છે. ગણાવચ્છેદક એટલે કે ગણી પદવી શાસ્ત્રીય છે, ઉપાધ્યાય પદવી શાસ્ત્રીય છે, પન્યાસ પદવી એ શાસ્ત્રીય નથી. એ માત્ર એક બિરુદ છે. ફરક સમજજો, પદવી અને બિરુદ વચ્ચેનો ફરક. જેમ કે આપણે કોઈને કહીએ ગીતાર્થ મૂર્ધન્ય, આ કોઈ પદવી નથી, આ બિરુદ છે. તો પંડિત એક બિરુદ છે અને ગુરુ ભગવંતો એ બિરુદ આપે એને કહેવામાં આવે ન્યાસ. ન્યાસ એટલે મૂકવું, ન્યાસ એટલે ચપટો શિલાન્યાસ, શિલા પધરાવી. તો પંડિત પદનો ન્યાસ, એવી રીતે વાત થતી હતી. ભાઈ આજે શેનો અનુષ્ઠાન છે? તો પંડિત પદનો ન્યાસ છે. હવે દર વખતે પંડિત પદનો બોલવો ન પડે એટલે એબ્રિવિએશન થયું. પમ લખીને ડોટ કરતા હતા, પમ ડોટ ન્યાસ એટલે પંડિત પદનો ન્યાસ. એમાંથી તમે કરી નાખ્યું પન્યાસ. પન્યાસ નામની કોઈ વ્યક્તિ જ નથી. તો આ પન્યાસ એક બિરુદ છે, જ્યારે ઉપાધ્યાય તો સ્વયં પદ છે. વાચક યશો વિજય, ત્યાં વાચકનો અર્થ ઉપાધ્યાય થાય છે. અને ઉપાધ્યાય પદ જૈન ધર્મનું અન્ય ધર્મોએ એ હદે સ્વીકાર્યું કે વૈદિક પરંપરામાં પણ ઉપાધ્યાય પદવી આવી અને ઉપાધ્યાય શબ્દ બધે ફેલાયો અલગ અલગ નામે પ્રાદેશિક ભાષાઓમાં. અહીંયા ગુજરાત તરફ આવ્યો, હિન્દીમાં આવ્યો, પછી ત્યાંથી ગુજરાતમાં આવ્યો ઉવજ્જાયણમ, ઉજ્જાયાણમ.
અને ઓઝા બન્યા. ક્યારેક કોઈની ઓઝા અટક સાંભળી હશે તો ઉપાધ્યાયમાંથી અહીંયા આ બાજુ આવીને ઓઝા બન્યા અને એ જ બંગાળમાં ગયું તો એ જ ઓઝાનું ઝા થઈ ગયું. શશીનાથ ઝા, મુકુંદ ઝા, એ ઝા તે ઉપાધ્યાયનું છે. આ ઉપાધ્યાય જ આ જે બધી ગરિમા અને જવાબદારી સંભાળતા હતા. આ શાસનની એક વ્યવસ્થા કહું. ધારો કે આચાર્ય ભગવંત એમને પોતાના સમગ્ર શ્રમણ સંઘમાં ઉપાધ્યાય પદનું નિર્વહન કરી શકે એવા કોઈ શ્રમણ નથી જડતા કે જે બધાને તાલીમ આપવાનું કામ સંભાળી શકે. તો શું કરવું? છેદ ગ્રંથો ફરમાવે છે તો આચાર્ય ભગવંતે બેવડી જવાબદારી સંભાળવી. શ્રી સંઘનું અનુશાસન પણ કરવું અને શ્રમણ સંઘને તાલીમ આપવાનું કામ બંને સંભાળવાનું. પ્રશ્ન આવ્યો કે માનો કે બેમાંથી એક જ સંભાળી શકે એમ છે તો શું કરવું? તો ત્યાં લખ્યું કે પોતાના આચાર્ય પદનો ત્યાગ કરી દેવાનો, ઉપાધ્યાય પદની જવાબદારી સંભાળવી. કેમ કે શ્રી સંઘનું અનુશાસન કરવું, ચતુર્વિધ શ્રી સંઘનું શાસન પ્રભાવના કરવી, શાસન રક્ષા કરવી, એના કરતાં પણ વધારે મહત્વનું કામ છે શ્રમણ સંઘને તાલીમ આપવી અને શ્રમણ સંઘની ક્ષમતાનો વિકાસ કરવો. એ વધારે મહત્વનું કામ છે. માટે આચાર્ય ભગવંતે ઉપાધ્યાય પદની જવાબદારીનું નિર્વહન કર્યું. ઓર પ્રશ્ન આવ્યો, સાહેબ આપ આવું કહી રહ્યા છો, એનું કોઈ લોજિક? ત્યાં કીધું કે સ્વયં ભદ્રબાહુ સ્વામી 12 વર્ષ માટે મહાપ્રાણ ધ્યાનની સાધના કરવા ગયા હતા નેપાળમાં અને અહીંના શ્રમણ સંઘે ભદ્રબાહુ સ્વામીને કહેવડાવ્યું કે સાહેબ આપે શ્રમણને વાચના આપવાની છે શ્રમણોને પૂર્વની. અને ભદ્રબાહુ સ્વામીએ મનાઈ ફરમાવી કે ભાઈ હવે અધ્યાપન છોડી દીધું છે, ધ્યાન સાધનામાં ઉતરી ગયો છું, નિવૃત્તિ લીધી છે અને હવે આત્મસ્થ છું. હવે બાહ્ય સ્તરે કોઈ પણ પ્રવૃત્તિ કરવાનું મન થતું નથી. આવો એમનો સ્પષ્ટ જવાબ હતો. તમે વિચાર કરો, અત્યારે તો કોઈ કહે કે મારા સાહેબ ધ્યાન સાધનામાં બેઠા છે તો તમારે તો બહુમાન ઓર વધી જાય ને. તમે કહો હા બરાબર છે સાહેબ ધ્યાનમાં છે, એમની જવાબદારી બીજી ન હોય. શ્રવણ સંઘ અહીંનો ભારતનો એને ભદ્રબાહુ સ્વામીને કહેવડાવ્યું કે સાહેબ અમે આપને એટલું પૂછીએ છીએ કે જો કોઈ વ્યક્તિ પોતાની જવાબદારીમાંથી ચૂકે તો સંઘે એને કયું પ્રાયશ્ચિત્ત આપવું? ભદ્રબાહુ સ્વામી એમને સંદર્ભનો ખ્યાલ નહીં એટલે એમને માર્ગદર્શન રૂપે જવાબ આપ્યો કે આ સંઘે જેને જે જવાબદારી સોંપેલી છે એ જવાબદારીમાંથી સારા કે નરસા કોઈ પણ કારણસર પાછો હટે છે તો સંઘે એને સંઘભાર જાહેર કરવો. શ્રમણ સંઘે કહેવડાવ્યું કે સાહેબ આપના જવાબનો સ્વીકાર કરીએ છીએ, આપ સંઘાચાર્ય છો, આપનો જવાબ સ્વીકાર્ય જ હોય અને માટે જ શ્રી સંઘ આપને સંઘભાર જાહેર કરે છે. તમે વિચાર કરો, આ પાઠ પર બેસેલા આચાર્યને પણ તમે એક શબ્દ નથી કહી શકતા હોતા, તો અહીં તો સંઘાચાર્ય છે, આખા સંઘના વડા છે, એ ભદ્રબાહુ સ્વામીને અહીંના શ્રવણ સંઘે કહ્યું કે સાહેબ આપને સંઘભાર જાહેર કરીએ છીએ. ભદ્રબાહુ સ્વામી ઊભા થઈને પગે પડી ગયા કે સંઘ આટલી મોટી સજા ન કરે તો સાહેબ આપની પહેલી જવાબદારી એ છે કે આપ શ્રમણ સંઘને વાચના આપો. આપે જવાબદારીમાંથી ચૂકો એ કેમ ચાલે? અને ભદ્રબાહુ સ્વામીએ વાચનાની જવાબદારી સ્વીકારી અને સુલીભદ્ર સ્વામી વગેરે શ્રમણોને અધ્યયન કરાવ્યું. વિચાર કરો કે અધ્યયન અધ્યાપન ક્ષમતાનું ડેવલપમેન્ટ આ શાસનમાં કેટલું જરૂરી ગણાયું છે. સંઘ બહાર મૂકવાની હદ સુધી સંઘ ગયો છે. છેદ ગ્રંથોમાં બીજી એક બહુ સરસ વાત કરી છે કે કોઈ પણ દિવસ તમે કોઈની પાસે પાઠ લેવા જાઓ ત્યારે તમારે કેટલો વિનય સાચવવાનો એ લખ્યું છે. નંબર 1, સૌથી પહેલાં તો આસન પથરાય અને જેટલા શ્રમણ ભગવંતો અધ્યયન કરવા બેસવાના હોય દરેક શ્રમણ ભગવંત પોતાને ખભે રાખવાની કામળી એને નીચે પાથરે. માનો કે 7 શ્રમણ અધ્યયન કરતા હોય તો 7 કામળી એકની એક ઉપર પથરાય અને પછી વાચનાચાર્ય વાચના આપવા બેસે. કારણ શું? તો હું મારા ખભે રાખવાનું વસ્ત્ર આપને સમર્પિત કરું છું
આપ એના પર બિરાજો. આ એક બહુમાનનો પ્રકાર થયો. પછી ઈર્યાવહી થાય, વંદન થાય, આ બધું તો લખ્યું છે ત્યાં. પછી ખાસ લખ્યું કે ભણાવતા ભણાવતા કદાચ કફ આવી જાય બોલતા બોલતા, તો કફ કાઢવાનું પાત્ર બાજુમાં રાખવું જોઈએ, રાખ ભરેલું. એ પાત્ર કેવું હોય, એના સાધન કેવા, બધું લખ્યું. પછી લખ્યું પાછું કે ભણાવતા ભણાવતા એમને કદાચ લઘુ શંકા થાય તો જ્યાં ભણાવવાની જગ્યા હોય ત્યાં નજીકમાં જે શિષ્યો પડદો કરી રાખ્યો હોય અને પડદાની પાછળ એ માતૃ કરવા માટેના સાધનો મૂકી રાખ્યા હોય. હવે પ્રશ્ન આવ્યો ખરેખર કે સાહેબ વાંચના 48 મિનિટની જ હોય, કારણ કે આપણે ત્યાં નિયમ હતો કે 48 મિનિટથી વધારે સળંગ વાંચના નહીં કરવાની, થોડો બ્રેક, કેમ કે પછી એકાગ્રતા હટી જાય. એક મનુષ્યની એકાગ્રતા રાખવાની મહત્તમ ક્ષમતા 2 ઘડી 48 મિનિટની છે. એટલે એક ક્ષમતા પૂરી થાય ત્યાં બ્રેક લેવાનો અને પછી ફરીથી વાંચના કરવાની. હવે સાહેબ 48 મિનિટની જ વાંચના છે, જ્યારે બ્રેક પડે ત્યારે લઘુશંકા માટે જઈ શકાય છે. કફ એવી વસ્તુ છે ગમે ત્યારે આવી શકે, પણ સાહેબ 48 મિનિટની વાંચનામાં પ્રશ્ન સમજજો કે માણસ કરીને બેસે અને પછી બ્રેકમાં કરી લે, માત્રાની કુંડી રાખવાની જરૂર શી પડી? તો ત્યાં જવાબ અપાયો કે કોઈકનું શારીરિક સ્વાસ્થ્ય એવું હોય કે એને બહુ ઝડપથી વારે વારે જવું પડતું હોય, તો એના માટેની આ વાત છે. હવે મહત્વનો પ્રશ્ન ત્યાં પૂછાયો કે જેને દર 10-12 મિનિટે જવું પડતું, એની શારીરિક સ્થિતિ તો કેટલી ખરાબ થઈ ચૂકી હોય, બરાબર? એની ઉંમર પણ એટલી થઈ ચૂકી હોય, તેવાય તો વાંચના આપવાનું જ ન હોય ને. એને તો શાંતિથી માળા ગણવાની હોય, પડી રહેવાનું હોય, પોતાના મનથી સ્વાધ્યાય કરવાનો હોય, વાંચના શું કામ? તો ત્યાં લખ્યું છે કે આવી શારીરિક સ્થિતિમાં પણ વાંચના આપવાનું છોડવાનું નથી, એ સમજાવવા માટે આ વિધાન છે. એક આચાર્ય ભગવાન શરીરથી થાકતા જાય અને એક પછી એક જવાબદારીનો ત્યાગ કરતા જાય. એ ત્યાગ કરવાની જવાબદારીનું જે લિસ્ટ આપ્યું છે ને, પ્રાયોરિટી લિસ્ટ હંમેશા ઉપરથી નીચે હોય, જ્યારે છોડવાનું લિસ્ટ એ નીચેથી ઉપર હોય, બરાબર છે? સૌથી હળવી જવાબદારી પહેલાં છોડો અને સૌથી ગંભીર જવાબદારી છેલ્લે છોડો. એ જે પ્રાયોરિટી લિસ્ટ આપ્યું છે 20 કરતાં વધારે જવાબદારીનું, એમાં પ્રાયોરિટી નંબર 1 પર લખ્યું છે શિષ્ય પરિવારને વાંચના. પ્રાયોરિટી નંબર 1 પર તમે ત્યાગ કરવાનું ચાલુ કરો તો નીચેથી જાઓ, આ છોડો, આ છોડો, આ છોડો. છેલ્લે લખ્યું છે વ્યાખ્યાન વાંચવાનું છોડો, વાંચનાની. વાંચના તો ત્યારે છોડવાનું લખ્યું છે કે જ્યારે જીભ સંપૂર્ણપણે અટકી જાય અને હવે તમારાથી બોલવાનું જ બંધ થાય, ત્યારે તમારે છોડવાની. પણ સાહેબ વાંચના પર આટલું જોર શેના માટે? તો કીધું છે કે સંઘે તમારી પાછળ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ તો વિચારો. સંઘે તમને ખવડાવ્યા, પીવડાવ્યા, રાખ્યા, સાચવ્યા, બધું જ કર્યું સંઘે. બદલામાં સંઘે તમારી પાસે માંગ્યું શું? માત્ર એટલું માંગ્યું કે પ્રભુની વાણીનો પ્રચાર પ્રસાર કરજો, પ્રભુની આજ્ઞા જનજનના હૈયા સુધી પહોંચાડજો. સંઘે આટલું જ માંગ્યું છે. અને એ સંઘનો જે ભરોસો એ જો ન નિભાવી શકીએ તો આપણે પદવીને લાયક જ નથી. જ્યારે આ વાંચીએ, આ સાંભળીએ છીએ ને, ત્યારે સમજાય છે કે ઉપાધ્યાય પદ એ કેટલું ગરિમાપૂર્ણ છે. કમનસીબી છે આપણી કે શ્રમણોની તાકાત એને સર્વોચ્ચ કક્ષાએ લગાડી શકાય એવું વ્યવસ્થા તંત્ર આપણે જાળવ્યું નથી. તમે શ્રમણોનો સમય ખૂબ બગાડી રહ્યા છો. માત્ર 1 મિનિટ મારો આક્રોશ જાહેર કરીશ. બહુ શીતળ છું, પણ આમાં ચોક્કસ આક્રોશ કરીશ. તમે આચાર્ય ભગવંતને વિનંતી કરો તો સાહેબ અમારા ઘરે પગલાં કરો. અરે ભાઈ, તમે ઉપાસનામાં પગલાં પાડ્યા બહુ મહત્વનું છે. કંઈ શીખવું હોય તો એમની પાસે જઈને બેસી જાઓ. તમે પગલાં કરવા આચાર્યને બોલાવો. આચાર્ય કોઈ દિવસ એકલા આવે? એની સાથે મિનિમમ એક સાધુ ભગવંત આવશે. ચલો, આચાર્ય ભગવંતે તો પોતાની જિંદગીનું ભણી લીધું ને કૃતાર્થ થઈ ગયા, ઓલા સાધુનું શું? એ સાધુ, એનો અભ્યાસ બગડ્યો, એની જવાબદારી કોની?
એનું ઘડતર અટક્યું, એ કમસે કમ તમારા ઘરે પગલામાં જે 20-25 મિનિટ ગઈ, જવાબદારી કોણ લેવા તૈયાર છે? તમે કોઈ પ્રસંગ હોય, દૂર દૂરથી શ્રમણોને બોલાવો છો, એ શ્રમણો આવે, આચાર્ય આવે ત્યારે એકલા આવે છે તમારી જોડે? નહીં. આજે અહીંયા, કાલે ત્યાં, પરમ દિવસે ત્યાં, આજે ફરવાનું થાય, એમાં આચાર્ય ભગવંતને તો પોતાની જિંદગી એકદમ સક્ષમ બની ગઈ હોય, કોઈ તકલીફ ન પડે, કદાચ પડીને કદાચ શારીરિક સ્વાસ્થ્ય નહીં પડે, પણ સાથેના શ્રમણ ભગવંતો, એનું ઘડતર કેવું અટકી જાય, એનો પાઠ જાય, એનો સ્વાધ્યાય જાય, એની તાકાત ખૂટે. જિંદગીમાં એવા કેટલાય શ્રમણોને મળ્યો છું જે લોકો રડ્યા છે. આ બિલકુલ સંકોચ વગર કહું છું તમને કે સાહેબ, અમારા ગુરુને એટલા પ્રસંગો સાચવવાના હોય છે કે ફરીને અમારો દમ નીકળી જાય છે અને અમે ખરેખર જે શીખવું જોઈએ શીખી શકતા નથી. તમે મુંબઈ રહો છો અને તમારા ગુરુ અમદાવાદમાં ચાતુર્માસ છે, તમને થાય છે કે મેં ઘર દેરાસર બનાવ્યું, પ્રતિષ્ઠા તો મારા ગુરુના હાથે જ હોય ને, અને છેક અમદાવાદથી મુંબઈ પધરાવો છો એમને, અને પાછું મુંબઈના ગુરુ હોય, એમના પાછળ અમદાવાદમાં પ્રતિષ્ઠા હોય. તમે સમજો, કોઈ એવું સમજી લેતું હોય કે ભાઈ એનું અહીંયા એ તો થતું નથી. પરિણામ જુઓ કે શ્રમણ ભગવંતોનું શ્રમણ જીવન ખૂબ ખંડિત થઈ રહ્યું છે. તમને શિથિલાચાર દેખાય છે, પણ એ શિથિલાચારના મૂળમાં છે સ્વાધ્યાય અને ઘડતરનો અભાવ, જેના માટે તમે જવાબદાર છો. જે સાધુ ભણ્યો નથી એ સાધુ પછી અહીંયા જાહેરમાં કોઈ વિપરીત પ્રવૃત્તિ કરે ત્યારે તમે દંડ આપવા માટે અને એની નિંદા કરવા માટે તૈયાર હો છો, પણ એ નથી વિચારતા કે એને જો બચપણમાં, એના શ્રમણ જીવનના પ્રારંભમાં જો પૂરતું ઘડતર અને સ્વાધ્યાય મળી ગયા હોત તો દશા જ ન થઈ હોત. તો શિથિલાચાર માટે પણ જવાબદાર કોણ થયો? શ્રાવક સંઘ. વિના સંકોચે કહું છું. અને આમાં તો અમારી કોઈ જ જવાબદારી નથી, તમારી જ છે. કારણ કે તમે એક નાનું કોઈ જન્મે, કોઈ મરે તો બી સિદ્ધચક્ર પૂજન ભણાવો, પાછું અમને કહો સાહેબ આવીને બેસો. એ 15 મિનિટ અમે તો આવીને બેઠા, અમારી જવાબદારી છે. અમારા ગુરુએ જ્યારે દીક્ષા આપીને ત્યારે 6 જ વ્રત આપ્યા, 7મું પૂજા પૂજન નિષ્ઠા એવું કોઈ વ્રત જ નથી આપ્યું અમને કે અમે જઈને બેસીએ. ધજા હોય તો પણ શ્રમણોને બોલાવો, બરાબર? તમે એક વિચાર કરો, મુંબઈમાં જિનાલયો કેટલા? 1000 ઉપર. મારી પાસે લિસ્ટ છે 3500 જિનાલય, બરાબર? 3500 જિનાલય ખાલી મુંબઈમાં છે. દર વર્ષે 3500 ધજા આવે. મુંબઈમાં વિચારનાર ગ્રુપ, તમે 100 ગ્રુપ ગણો મુંબઈમાં, તો દરેક ગ્રુપના ભાગે કેટલી ધજા આવી? 35. અને 35 ધજા, દરેકમાં પાછું હોય 18 અભિષેક. પછી પાછું એ મહાત્મા આવે તો અમારા ચઢાવા થાય. એટલે અમારે 3 પ્રસંગમાં હાજરી આપવાની એક ધજામાં. એક ધજાના ચઢાવા, એક 18 અભિષેક અને એક ધજા. 35 ગુણ્યા 3 તમારા અમારા કુલ પ્રસંગની હાજરી ગણો. એક સાધુ, એને પોતાના સ્વાધ્યાયનો ટાઈમ આમાં ક્યાં બચે? મહેરબાની કરજો. ગૃહસ્થો પોતાની રીતે જે પતાવી શકે પતાવી દેજો, કશું બાકી ન રાખતા ભાગ્યશાળી. કારણ કે આ પ્રસંગો, આ અનુષ્ઠાનો, આ પગલાં, આ બધાએ શ્રમણ જીવનને ખૂબ ખંડિત કર્યું. વિહાર એ વિહાર નથી રહ્યા, ભાગદોડ અને વેઠ બની ગયું. ચોમાસું ખરેખર હતું શાંતિપૂર્ણ આરાધના માટે, એને બદલે ચોમાસું જાણે અજાણે પ્રવૃત્તિના ધામ બની ગયા. પ્રભુએ કલ્પસૂત્રમાં સ્પષ્ટ લખ્યું, 8 મહિના પ્રવૃત્તિ ધર્મના છે, 4 મહિના નિવૃત્તિ ધર્મમાં છે. કદાચ બરાબર ઊંધું થઈ ગયું છે. 8 મહિના શાસનમાં બધી જ પ્રકારની નિરાશ રહેતી હશે, 4 મહિના એમાં તો બધી જ પ્રવૃત્તિઓ. આપણે જ બદલાવવું પડશે. ઉપાધ્યાય પદ, એક બહુ સરસ પ્રશ્ન શાસ્ત્રમાં પૂછાયો કે અધ્યયન કરાવે તો અધ્યાપક કહેવાય, ઉપાધ્યાય કેમ કહેવાય? બરાબર ને? અધ્યાપક શબ્દ તો જાણીતો છે, ઉપાધ્યાય કેમ કીધું? તો ત્યાં લખ્યું છે ઉપ એટલે સામે ચાલીને. અધ્યાય એ તો અધ્યયન સાથે જોડાયેલી બાબત છે, પણ ઉપ એટલે સામે ચાલીને અધ્યયન કરવા જવાનું છે. શ્રમણની તાકાતને સામે ચાલીને બહાર કાઢવાની છે. આના માટે 3 ગુણ લખ્યા છે શાસ્ત્રોમાં. 27 ગુણ તો તમે ભણો છો ઉપાધ્યાયના, 25, 11 અંગ, 12 ઉપાંગ ભણાવે અને ચરણ કરણ સિક્રીનું પાલન કરાવે. એ તો 25 ગુણ થયા. પણ મેં ક્વોલિટીઝ કઈ? ઉપાધ્યાય પદની 3 ક્વોલિટી શાસ્ત્રમાં લખી છે.
પહેલું લખ્યું છે કરુણાથી લથબથ હૈયું, કરુણાથી અત્યંત ભીંજાયેલું હૈયું. બીજું લખ્યું છે સંવેદનશીલ જીવન, અને ત્રીજું લખ્યું છે સૌજન્યપૂર્ણ વ્યવહાર. કારણ કે તમારે ભણાવવાનું હોય ને તો બે લાફા ઠોકીને ભણાવી શકો, પણ અહીં તો ક્ષમતા બહાર લાવવાની છે. એના માટે જરૂર છે હૈયું જોડાય, એના માટે જરૂરી છે લાગણીનો અનુબંધ રચાય. જ્યાં સંવેદનશીલ જીવન નથી, બીજાની લાગણીની કોઈ દરકાર નથી, હૈયું કરુણાથી લથબથ નથી, પોતાનો વ્યવહાર સૌજન્યપૂર્ણ નથી, તો સામેવાળો છે ને એ તમારાથી ડરશે ખરો, તમારા શરણે રહેશે ખરો, એ તમારો નહીં થાય. ફરક સમજજો. શરણે રાખવું અને પોતાના કરીને રાખવું બેમાં બહુ મોટો ફરક છે. કોઈ મારી આજ્ઞામાં હોય અને કોઈ મારો હોય, આ બંનેમાં બહુ મોટો ફરક છે. ડર અને ભયથી તમે આજ્ઞા પડાવી શકો છો, ડર અને ભયથી કોઈના હૈયાને પોતાનું નથી બનાવી શકતા. હું કડકમાં કડક અનુશાસન રાખું, હું આમ ચાલું, મારી પાછળ જ આમ ચાલવાનું, આ રીતે જ જીવાશે, આમ જ કરાશે, આ બધું ડર અને ભયનું અનુશાસન છે. એનાથી કદાચ વ્યક્તિ મર્યાદામાં રહી શકે છે, વ્યક્તિ તમારી નહીં બને. તમે વ્યક્તિના હૈયામાં જે નાખવા માંગો છો એ નહીં નખાય, એ તો તમે પ્રેમથી જ નાખી શકો. તમારી કરુણા, તમારી સંવેદનશીલતા અને તમારું સૌજન્ય, આ ત્રણ જ રસ્તા હોય છે ઉપાધ્યાય પાસે કોઈના હૈયા સુધી પહોંચવાના. સેનાપતિ એ ભયના અનુશાસનમાં જીવાડી શકે છે, કેમ કે સેનાપતિએ યુદ્ધ જીતવાનું હોય છે. વડીલ ભગવંતોએ કરેલા આ શબ્દો પર બરાબર ધ્યાન આપજો. સેનાપતિ એ પોતાના સૈન્યને સજા, ભય, કોર્ટ માર્શલ વગેરેથી કાબૂમાં રાખી શકે છે, કેમ કે એને યુદ્ધ જીતવાનું છે. ઉપાધ્યાયજી આ રીતે નથી કરી શકતા, કેમ કે એમને યુદ્ધ નથી જીતવાનું, એમને તમારી પાસે યુદ્ધ જીતાવડાવવાનું છે. અહીં તો દરેક વ્યક્તિ કર્મ સાથેના યુદ્ધમાં ઉતરી છે. જ્યાં જેને જીતવાનું છે ત્યાં ભયનું સામ્રાજ્ય ચાલશે, પણ જેને જીતાડવાના છે ત્યાં તો લાગણી અને કરુણા સિવાય બીજું કોઈ સામ્રાજ્ય શક્ય જ નથી. ભાગ્યશાળી. લાગણીનો અનુબંધ એ ઉપાધ્યાય પદનું પ્રાણ તત્વ છે. તમે વિચાર તો કરો, આ શાસને કેવી ભવ્ય વાતો લખી છે. આપણે જાણીએ છીએ કે કૃષ્ણની પાછળ ગોપીઓ પાગલ હતી, બરાબર છે. આપણામાં પણ એ આવે છે, લૌકિકમાં તો બહુ જ વધારે આવે છે. પણ એ બધી ગોપી, એની ગતિ તમને ખબર છે કોઈને? એ બધી ગોપીઓની ગતિ કઈ થઈ છે? અત્યારે જે પણ ગતિ હશે, પરંપરાથી કહેવાતું આવ્યું છે જ્યારે કૃષ્ણ અમમ સ્વામી બનશે ત્યારે એમના શાસનમાં એ તમામ ગોપીઓ દીક્ષા લઈને મોક્ષે પધારશે, એમના મુનિ બનીને, એમના સાધુ સાધ્વી બનીને, તમામ ગોપી. કેમ? કેમ કે હૈયાનો અનુબંધ જોડાયો છે. પહેલી હું જે કહેતો હતો ને કે મારે એકલા મોક્ષે નથી જવું, મારે તમને બધાને લઈને જવા છે, એનું આ કારણ છે, કેમ કે હૈયાને જોડવામાં માનું છે. એક ગોપીઓએ કૃષ્ણ સાથે હૈયું જોડ્યું. આપણા મતે કદાચ એ એવો પ્રેમ હતો કે જેની બહુ વાતો ન થઈ શકે, આપણે એવું માનીએ, પણ એ જ પ્રેમ, એ જ અનુબંધ એ ગોપીઓને મોક્ષમાં લઈ જશે, અમમ સ્વામીના સાધુ બનાવી. ભાગ્યશાળી. આ શાસન જ અનુબંધનું શાસન છે. આ શાસન ભય, ડર, આ બધાનું શાસન છે જ નહીં. અહીં તો પ્રેમ સિવાય બીજી કોઈ વાત જ નથી. આજે યાદ કરવા છે વજ્રસ્વામીને. એક બાજુ અમે પૂજા ભણાવીએ, નવપદજીની એમાં લખીએ છીએ, બોલીએ છીએ, મૂરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ. આવડે છે કોઈને? મૂરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ. પછી આગળ શું આવે? પાહણ પલ્લવ આણે. વાહ ભાઈ, બહુ સરસ. પાહણ પલ્લવ આણે. શિષ્ય ગમે તેવો મૂરખ હોય, પણ ઉપાધ્યાયજી પાસે એક જાદુ છે. જાદુની છડી લઈને ઉપાધ્યાય ફરી વળે. કયો જાદુ ખબર છે? પથ્થરમાંથી કૂંપળ પ્રગટાવવાનો જાદુ. એમનો જાદુ બહુ મોટો છે. સાંબેલા પર ફૂલ ખીલવવાનો જાદુ. શાસ્ત્રો બહુ સરસ વાત કરે છે કે ખેડૂત પાસે એક જાદુ હોય છે. કયો જાદુ? આ જમીન છે, એ જમીનમાં તમારે કંઈક રોપવું, ઉપરથી નાખવું છે, તમે નાખી શકો નહીં. આ જમીન, એમાં તમે ઉપરથી કશું જ ન નાખી શકો,
પણ એ જ જમીનમાંથી નીચેથી અંકુરો જમીન ફાડીને બહાર નીકળે. તમે અંકુરો બહારથી ન નાખી શકો, પણ એ જમીનમાં રહેલું બીજ એ જમીનને ચીરીને અંકુરો બહાર કાઢે. ભાગ્યશાળી કર્મોની ગમે તેવી કાળ મીંઢ ભૂમિ, જ્ઞાનાવર્ણીય અને મોહનીયના ગમે તેવા ભયંકર ખડકો, એની વચ્ચેથી ચૈતન્યનો અંકુરો ઉપાધ્યાયજી પ્રગટાવી શકે છે. પાહણ પલ્લવાણ, એ પથ્થરમાંથી પણ પલ્લવ કાઢશે. પલ્લવ એટલે નવું ફૂટેલો અંકુરો, એને પલ્લવ કહેવાય. નવું ફૂટેલું પાંદડું એને પલ્લવ કહેવાય. પેલું જે આમ જાંબલી જાંબલી રંગનું હોય ને, જે લાલાશ પડતું લીલાશ, એ પલ્લવ કહેવાય. પાહણ પલ્લવાન, એ સાંબેલા પર ફૂલ ઉગાડે છે ઉપાધ્યાયજી. અને એમની પાસે જે જાદુઈ છડી છે કઈ છે? માત્ર કરુણા, કે મારે આ જીવને તારવો છે, બસ આ કરુણા. વજ્રસ્વામીની વાત આવે છે, પોતે માત્ર 8 વર્ષના છે, દીક્ષા લીધી છે, સૂત્રો ગોખાવડાવે છે, અને રમતમાં જીવ રહે એમનો, તે ભાઈ દિવસની 2-3 ગાથા માંડ ગોખીને પૂરી કરે. કોઈને ખબર નથી કે જે ગોખાઈ રહ્યા છે એ તો બધું ક્યારનું એને ભણાઈ ગયું છે. 3 વર્ષમાં 11 અંગ આવડી ગયા છે ઘોડિયામાં, પણ એમને કોઈને કીધું નથી કે મને આવડે છે. અને કોઈને ખબર ન હોય એટલે દીક્ષા જીવન પછી જેમ સામાન્ય રીતે બધું ગોખાવાનું અધ્યયન ચાલતું એમ ચાલે છે. પણ પોતે જુએ કે પોતાને તો વાંચનામાં તો કોઈ બોલાવતું જ નથી, ભણાવવાની ભણવાય કોઈ નથી બોલાવતું. બધા શું સમજે, નાનો છે ભાઈ, હમણાં સૂત્ર ઉત્ર કર, પછી તને ધીમે ધીમે થોડા સામાન્ય અર્થ શીખવાડીશું, અને એમ કરી અને પછી તમને આગમ શાસ્ત્ર બધાનું અધ્યયન કરાવીશું. હવે રોજે પોતે જુએ કે પોતાને ખૂણામાં બેસાડીને ગોખાવ કરે, અને આ બધા ભેગા મળીને શાસ્ત્રોની ચર્ચાઓ કરે, અર્થ શીખે, વાચનાઓ થાય, અને પોતે એકલા બેસી રહેવાનું. આમ છે ને કીડી ચટકા ભરે. 2-3 વાર પૂછવા ગયા હશે કે મને કેમ બેસાડતા નથી, મને બી સાંભળવા દો. પણ પછી બધા શું કે હસી પડે ને. હવે અહીંયા જેમ કે કોઈ વાંચના ચાલતી હોય યોગ દૃષ્ટિ સમુચ્ચય વગેરેની, અને તમારું 6-7 વર્ષનો બચ્ચો આવીને કે મમ્મી મારે વાંચનામાં બેસવું, તમે શું કહો? બેટા તું ગાથા કર, નવકાર કર, મંચિંદ્ય કર, આ બધું થઈ પડશે. પછી એના જેવી વાત. એક દિવસ બધા જ બહાર ગયા છે. સિંહગીરીજી સ્વામી પણ સ્થંડિલ ભૂમિએ પધાર્યા છે, અને અચાનક એમને પાછા આવવાનું થયું. અને ત્યારે એમ જે દૃશ્ય જોયું, આપણે ત્યાં બહુ જાણીતી ઘટના થઈ ગઈ છે. શું દૃશ્ય જોયું હતું? પોતે બેઠા છે, રહેવાય નહીં અંદરથી, જ્ઞાન પડ્યું છે અંદર, અને આપ્યા વગર રહેવાતું નથી. આને હું કહું છું ઉપાધ્યાયપણું, વિનયન. રહેવાતું નથી. તે બધાના સંથારો લઈ આવ્યા, ઉપધી લઈ આવ્યા, મીક્યા, બધાને ગોઠવી દીધા આજુબાજુ, અને એની સામે વાંચના આપવા બેઠા. સિંહગીરીજી બહારથી આવ્યા, જોયું કે આગમનો અખંડ ઘોષ, એક ભૂલ નહીં ઉચ્ચારણમાં, અને અર્થો તો જે કરતા જાય કે છે કોણ, મારે ત્યાં કયો શ્રમણ આવ્યો. અને આમ બારીમાંથી આમ નજર કરે, તમે આમ જુઓ ને, તમારો દીકરો હવે જે બેઠો હોય, તમે જે ભણવા મોકલતા હોય ને, 8 વર્ષનું બચ્ચું 10મા ધોરણના દાખલા ગણાવતું હોય, તમને શું થાય? આમ તો એને ગુરુને થયું કે આ શું, મને તો મન થાય ઉપાશ્રયાનું ચિત્ર હોવું જોઈએ, કે આવી રીતે વજ્રસ્વામી બેઠા છે ને સામે આવે તો બેઠા છે. અહીં મુક્તાની નાવડીના ચિત્રો તો પાઠશાલામાં દેખ્યા છે, પણ પેલા આમ પલાઠી મારીને 8 વર્ષના બાળમુનિ બેઠા હોય ને, 40-50 નીકળ્યા આમ ઉપધીના સામે પડ્યા હોય, આ ચિત્ર જોઈને આમ પેલો બાળક ઝડકી ઉઠે અંદર. તે બોલે છે, સિંહગીરીજીને સમજાઈ ગયો કે ભાઈ આ રતન છે, ખાલી કપડામાં ઢંકાયેલું છે, બહાર કાઢવું પડે. એમને તો ખોંખારો ખાધો, પગ ધોવામાં 5-7 મિનિટ કાઢી બહારથી, એટલે આમ બધું સેટ થઈ ગયું. પણ એ દિવસે સાંજે સિંહગીરીજી અચાનક જાહેર કર્યું કે આવતીકાલે મારો વિહાર, 15 દિવસ પછી પાછો આવીશ, અને બધાને લઈને નથી જતો, 2-5 સાધુને લઈને જાઉં છું, બાકી બધા અહીંયા જ રહેવાનું છે. શિષ્યએ કીધું, તહતથી સાહેબ, એ જમાનામાં એવી રીત નહોતી ગુરુને પૂછાય કે તમે ક્યાં જવાના છો, કેમ જવાના છો, શું કામ છે, કશું જ નહીં ભાઈ, સીધું તહતથી સાહેબ. પણ સાહેબ એક પ્રશ્ન છે, જે અધ્યયન ચાલે છે ને આઘાટ છે, વચ્ચે એમાં પડાય એવું નથી ખાડો. સાહેબ આપ પધારશો અને આપ અમને સાથે નથી લઈ જતા તો અધ્યયનની વ્યવસ્થા શું? ગુરુનો સીધો જવાબ, વજ્ર કરાવશે.
હવે અધ્યયન કરનારા સાધુઓ 25-25 વર્ષનો દીક્ષા પર્યાય ધરાવે, 20-25 વર્ષનો. ઓલાની દીક્ષા હજુ ગયા વર્ષે થઈ છે. ઉંમરમાં પણ આટલો મોટો તફાવત. અને એ સાધુ પૂછતા પણ નથી કે સાહેબ હજુ અમે જે પ્રતિક્રમણની ગાથાઓ જેને કરાવીએ છીએ એ અમને કેવી રીતે ભણાવશે. તમે સમર્પણની હદ જોજો. જેને અમે ગાથા કરાવીએ છીએ અમને કેવી રીતે ભણાવશે. તો હતી સાહેબ. અને બીજે દિવસે સ્થવિર ભગવંતો એમને વાંચનાનો સમય થયો, સ્થાપનાજી લાવીને પધરાવ્યા. અને દરેક ભણનાર શ્રમણ ભગવંત એને કામળી પાથરી. ઓછામાં ઓછા 25 થાણા ભણનાર હતા, 25 કામળીનો ઢગલો. અને એની ઉપર પેલા વજ્ર તો પલાઠી મારીને બેસી ગયા એકદમ આમ. સ્થવિર ભગવંતો તો કદાચ ઓછપાઈ જશે, શરમ પણ આવશે એમ. બિલકુલ નહીં, બેઠા. અને પછી જે લીટીથી અટક્યું હતું ગઈકાલનું અધ્યયન એ લીટીથી આગળનું ચાલુ કર્યું. 15 દિવસ ભણાવ્યા. સિંહગીરીજી પાછા આવ્યા. આવીને બધાની સુખ શાતા પૂછી, સમાચાર પૂછ્યા. સિંહગીરીજી જો દરેકના ચહેરા પર કંઈક ડોકાઈ રહ્યું છે. એમણે કીધું ભાઈ બોલી નાખો. સાહેબ એક વિનંતી છે, આપ બહુ મહાન છો, આપની નિષ્ઠા બહુ મહાન, પણ એક વિનંતી છે સાહેબ, અમે જીવીશું આપની નિષ્ઠાએ, પણ અમને કાયમ માટે અધ્યયન વજ્ર મુનિ કરાવે એટલી ખાલી વ્યવસ્થા કરો. અધ્યયન એમની પાસે કરીશું. ગુરુએ કીધું કેમ, શું થયું? તો કે સાહેબ આપ બહુ સારી રીતે ભણાવો છો, બહુ સારી રીતે છે, અપમાન બિલકુલ નથી કરતા સાહેબ આપને. સાહેબ આપ ભણાવો ને, અમે એટલા મંદક સહયોપસમ વાળા છીએ, 10-12 વખત ભણીએ ને ત્યારે માંડ સમજ પડે છે. અને સાહેબ આ ભણાવે ને ન માલુમ શું જાદુ છે. પહેલી જ વારમાં અમારા બધા જ સંશય છેદાઈ જાય છે. અમારે પછી સ્વાધ્યાય પણ કરવાની જરૂર નથી પડતી, બધું યાદ જ રહી જાય છે સીધે સીધું. સિંહગીરીજી કે ભાઈ આનું કારણ સમજ્યા? તમને ખબર હશે સિંહગીરીજી પાસે જાતિ સ્મરણ જ્ઞાન હતું. એમને પોતાના જ્ઞાનના બળે જોઈ લીધું હતું. ભાઈ આનું કારણ સમજ્યા તમે? કારણ એ છે કે ગયા ભવમાં પોતે અત્યંત વૈભવમાં આસક્ત એવો ત્રિયજ્ઞુંબક દેવ હતો આ જીવ. અને એ જીવને ગૌતમ સ્વામી ભગવંતે એના ઉદ્ધાર માટે એક કથા કહી, જે કથા પ્રાકૃત ગાથાઓમાં હતી. પુંડરીક અને કંડરીક નામના 2 ભાઈઓની કથા હતી. અને કથાની ગાથાઓ હતી 500. એને થયું કે આ ગાથાઓએ મારા ચિત્તને બદલ્યું, મને ધર્મ પમાડ્યો, હું રોજે એનો સ્વાધ્યાય કરીશ. અને પરિણામ એ આવ્યું કે 500 ગાથાનો રોજનો 500 વાર સ્વાધ્યાય ચાલુ કર્યો. 500 વાર સ્વાધ્યાય રોજનો 500 ગાથાનો. કોઈને ગણતા આવડે છે? 500 ગુણ્યા 500 કેટલી ગાથા થાય? કેટલી થાય? 2.5 લાખ. રોજનો 2.5 લાખનો સ્વાધ્યાય કરીને આત્મા જન્મ્યો. પણ સાહેબ એનાથી તો એ આત્માનો ક્ષયપશમ થાય. અમને કેમ સમજાય છે? તો કે હવે એ જ વાત કરો. આ જીવમાં સાધર્મિક વાત્સલ્ય ભરપૂર છે. અમે જ્યારે છેદ ગ્રંથ ભણવાનું ચાલુ કરીએ ને ત્યારે અમને શીખવાડવામાં આવે કે તમારે જે પ્રાર્થનાઓ કરવાની છે એ પ્રાર્થનામાં એક કરજો કે વજ્રસ્વામી જેવું સંઘ વાત્સલ્ય મળજો. કોના જેવું? વજ્રસ્વામી જેવું. વજ્રસ્વામીનું જે સંઘ વાત્સલ્ય હતું એ કેવું હતું એની કથા ક્યારેક કહીશ તમને, કેમ આવું લખાય છે. પણ એના દિલમાં એક જ વસ્તુ, મને જે મળ્યું છે એ મારે બધાને વહેંચવું છે. બસ એક જ વાત. અભિમાન નહીં, મને આટલું આવડે છે કરે છે એમ નહીં. મને જે મળ્યું છે એ બધાને વહેંચવું. ભાઈ એનાથી તો અંદરનું એટલું ખળાતું નહીં હતું. તમે નહોતા તો વિંત્યા લઈને ભણાવ્યું, પણ રહેવાય નહીં. મને જે મળ્યું એ મારે વહેંચવું, વિનયન કરવું. આ એની જે ભાવના છે એ ભાવના એટલી તો પ્રબળ બની છે, એટલી પ્રબળ. આજે સવારે હું જે અનુગ્રહ બુદ્ધિની વાત કરતો હતો, એની અનુગ્રહ બુદ્ધિ એટલી પ્રબળ બની છે કે એને સાનિધ્યમાં જે પણ ભણવા બેસે છે એના જ્ઞાનાવર્ણીય કર્મના ભૂક્કા એની સંવેદના બોલાવી નાખે છે. સંવેદના કોની? વજ્રસ્વામીની. જ્ઞાનાવર્ણીય કર્મના ભૂક્કા કોના બોલે? એની પાસે ભણનારાના. એની સંવેદના એટલી તો પ્રબળ બની ગઈ છે કે એને એ જેને પણ ભણાવે મનમાં એક જ વસ્તુ ચાલુ હોય, બસ આને આવડે, બસ આને આવડે, બસ આને આવડે. એને આવડવું જોઈએ. પરિણામ એ આવે છે કે કર્મશાસ્ત્રની ઉપર એક સંવેદના શાસ્ત્ર છે.
તમે લોકો છે ને બધા કર્મશાસ્ત્ર ભણી ભણીને થોડા જડત થઈ ગયા છે. સંવેદના શાસ્ત્ર શીખજો. કર્મશાસ્ત્ર એમ કહે છે કે એક જીવના કર્મ પર બીજો જીવ કોઈ અસર નથી કરી શકતો, બરાબર. સંવેદનાનું શાસ્ત્ર એક જ વસ્તુ શીખવાડે છે કે તમારી સંવેદના એ બીજાના કર્મોને પણ હટાવી શકે છે. વજ્રસ્વામીની એ સંવેદના હતી કે એમની પાસે ભણવા બેસનાર કોઈને પણ એ પોતે ક્ષયોપશમ કરાવી શકતા હતા. ભાગ્યશાળી તમારા ગમે તેવા પ્રબળ જ્ઞાનાવર્ણ્ય હોય, પણ ભાઈ વજ્રનું એ સામર્થ્ય છે સંવેદનાનું કે તમારા બધાના જ્ઞાનાવર્ણ્ય કર્મ ઉપર હાવી થાય છે અને હાવી થઈને તમારી જ્ઞાનની પર્યાયોને ખોલી નાખે છે, એ કર્મોને કાઢી નાખે છે. આ વિનયન, આ વાચકપણું, આ ઉપાધ્યાયપણું. આજનો દિવસ પ્રાગટ્યનો દિવસ છે. જેને જેને તમારી ક્ષમતાનું પ્રાગટ્ય કર્યું છે, જેને જેને તમારી ક્ષમતાના વિનયનમાં ભાગ ભજવ્યો છે, યાદ કરજો એ દરેકને. કોઈકે તમને આ શીખવાડ્યું ને કોઈકે આ શીખવાડ્યું. દત્તાત્રેયના ગુરુ કેટલા હતા? જે પેલી ગિરનાર પર જે અત્યારે ટૂંક ગણાય છે દત્તાત્રેયની, એ દત્તાત્રેય એક જગ્યાએ પોતાના ગુરુનું લિસ્ટ આપ્યું છે. કેટલા ગુરુ લખ્યા છે? 32 કરતાંય વધારે ગુરુના નામ હશે કદાચ. એમને લખ્યું છે કે આની પાસેથી આ શીખ્યો, આની પાસેથી આ શીખ્યો. આ બહુમાન. અરે જગતગુરુની વાત કરો, આવી રીતે 2000 કરતાંય વધારે માણસની વચ્ચે વ્યાખ્યાન કરતા હતા. પોતે વ્યાખ્યાન કરતા બેઠા છે અને જગતગુરુનું વ્યાખ્યાન એક ધારે આમ ચાલતું હોય, જાણે માલકમ સાંગની દેશના હોય. અને અચાનક જ જગતગુરુ વાક્ય પણ પૂરું ન કર્યું, અધૂરા વાક્ય પાઠ પરથી ઊભા થઈ ગયા અને આમ શ્રાવિકાઓ વચ્ચે જે ખાલી જગ્યા હતી એમાંથી બહાર નીકળી ગયા. જગતગુરુ આટલું દોડવું શેના માટે પડ્યું? જે જગતગુરુને ધીર ગંભીર ચાલ સિવાય જોયા નથી. રાજાધિરાજ સમ્રાટ દોડે નહીં, આમ ઊભા થાય તો 4 જણ બાજુમાં ઊભા હોય. એ જગતગુરુ આમ ઊભા થઈને દોડી જાય. લોકોએ નજર કરી તો સામે એક બ્રાહ્મણ હતું. જગતગુરુના પ્રારંભિક દીક્ષા જીવનમાં એમનો પ્રારંભિક અભ્યાસ કરાવનાર બ્રાહ્મણ, એને કંઈક આર્થિક તકલીફ પડી હશે તો જગતગુરુ પાસે કંઈક લેવા માટે ભૂદેવ પધાર્યા હતા. એ બ્રાહ્મણને જોયા તે સમયે તો જગતગુરુ હીરહર્ષ હતા. ગણી અને પન્યાસ પદવી નહોતી થઈ. મુનિપણાના પ્રારંભિક વર્ષો એમાં જે અન્ય દર્શનનું ને ન્યાયનું અધ્યયન જે બ્રાહ્મણ પંડિત પાસે કર્યું હતું, આજે તો પોતે જગતગુરુ છે, અકબરના ગુરુ છે. પોતે આટલું માન સામર્થ્ય લઈને બેઠા છે અને છતાંય ઊભા થઈને દોડ્યા અને કીધું સંઘને કે આ મારા વિદ્યાદાતા છે. ભાગ્યશાળી આ ઉપાધ્યાય પદની ગરિમા છે. તમે આ ગરિમાને આજે શીખજો. ઉપકારની ભાવના એને મનમાં વસાવજો. જેને જેને તમારી ક્ષમતાના વિકાસમાં, તમારી ક્ષમતાના પ્રાગટ્યમાં થોડોક પણ સપોર્ટ કર્યો છે, આજે દરેકને તમારો સંદેશો પહોંચવો જ જોઈએ. કાં શબ્દાત્મક, કાં ભાવનાત્મક. જ્યાં પહોંચાય ત્યાં શબ્દોથી પહોંચજો, ન પહોંચાય ત્યાં ભાવનાથી પહોંચજો, પણ પહોંચજો. એ દરેકને યાદ કરજો કે ઉપાધ્યાય પદવી એ તો થોડાક જીવોને મળતી હશે, પણ મારા પૂરતી વાત કરું તો મેં તમારી સૌની અંદર ઉપાધ્યાય પદના અંશનું દર્શન કર્યું છે. આજે હું જ્યારે નમો ઉવજ્જયનમ બોલીશ ત્યારે મારું મન તમને સૌને પણ નમસ્કાર કરશે, કેમ કે તમારી અંદર ભાવ ઉપાધ્યાયપણું વિલસી રહ્યો છે. તમે મારી ક્ષમતાનું વિનયન કર્યું છે અને હું તમને શરણાગત છું. બસ આ ઉપકારની ભાવના આપણા સૌના ચિત્તમાં વરસે અને ઉપાધ્યાય પદ એનું સાચું દર્શન આપણે કરી શકીએ જ મંગલ કામના.